Hello everyone, I'm Dr. Mohal Banker, interventional radiologist from Bankers Vasco Hospital. આજે આપણે વાત કરવાના છે એક ઇમ્પોર્ટન્ટ કેસ વિશે જે પેશન્ટને ઘણા વખતથી ઘૂંટણનો દુખાવો હતો અને આ જે દુખાવો હતો એને કારણે ઘણા બધા હેરાન થતા હતા અને વી હેવ ડાયગ્નોઝ ધીસ પેશન્ટ વોઝ સફરિંગ ફ્રોમ જમ્પર્સ ની. જમ્પર્સ ની એટલે કેવું કે જે આપણે ઘૂંટણનો જે ઉપર જે ઢાંકણીનો પોર્શન છે એની પાછળ જે ઇન્ફ્રાપટેલર ફેટ પેડ કહેવાય એમાં એટલું બધું ઇન્ફ્લેમેશન હોય કે જેને કારણે પેશન્ટને કન્ટિન્યુઅસ પેઇન થાય. જ્યારે મૂવમેન્ટ આવે, જ્યારે પગ વાળે કરે, કંઈ પણ થાય તો કડાક કડાક અવાજ આવે. સવારે ઊભા થતી વખતે પણ સ્ટીફનેસ ફીલ કરે અને કંઈ ને કંઈ એમની જોઈન્ટની મૂવમેન્ટ સાથે એમને કંઈ ને કંઈ પેઇન રહેતું હોય. અને પર્ટિક્યુલરલી જે એરિયા ઓફ પેઇન છે દેટ ઇઝ નોટ ઓન ધ અપર પોર્શન ઓફ ધ ની, ધ લોઅર પોર્શન ઓફ ની. આ જ પેશન્ટને અમે એક જાપાનીઝ ટ્રીટમેન્ટ જે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન ઓફર કરી અને વોટ વી હેવ સીન ડ્યુરિંગ ધ પ્રોસિજર કે આ જુઓ છો તમે કે ધી ઇઝ અ ઇન્ફ્લુલેટરલ જેનિક્યુલર આર્ટરી અને ઇન્ફ્લુલેટરલ જેનિક્યુલર આર્ટરી છે એ જે આ એરિયામાં તમે જે હાઇપર વાસ્ક્યુલારિટી જુઓ છો. સો ધી ઇઝ અ વાસ્ક્યુલર બ્લશ. આ એરિયા છે ઇન્ફ્રાપટેલર જે ફેટપેડ છે એ રિજનનો હોફાસ ફેટપેડ કહેવાય અને એ જગ્યાએ આ વાસ્ક્યુલર બ્લશ જોવા મળે છે. વોટ ડઝ ઇટ મીન્સ? ધીસ એરિયા ઇઝ ઇન્ફ્લેમ અને આ ઇન્ફ્લેમેશનને કારણે કન્ટિન્યુઅસ પેશન્ટને કોઈ ને કોઈ રીતે પેઇન રહ્યા કરે. સો વન્સ વી આઈડેન્ટિફાઈ ધીસ એરિયા કે જે ઇન્ફ્લેમ છે એની અંદર અમે સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ. આ પાર્ટિકલ્સ એ ઇન્ફ્લેમેશન સબસાઇડ કરે છે અને ઇન્ફ્લેમેશન સબસાઇડ કરે એટલે પેશન્ટને પેઇનમાં ઘણી બધી રિલીફ જોવા મળે છે. This procedure is done without any kind of surgery, any kind of stitch, any kind of general anesthesia. અને અડધો પોણો કલાકની પ્રોસિજર છે અને થોડા કલાકમાં પેશન્ટ ચાલતા થઈ જાય છે. સો there is a really wonderful treatment which we can offer the patient who was suffering from jumpers knee. આ જ પેશન્ટની વાત કરીએ તો પેશન્ટને અમે જે આ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કર્યું એના પછી લગભગ 4 to 5 વીક્સમાં જ્યારે ફોલોઅપ આવ્યા ત્યારે લગભગ એમનો પેઇન સ્કોર જે પહેલાં 10 હતો એમાંથી એ રિડ્યુસ થઈ અને 2 પર આવી ગયેલા. સો એમની ક્વોલિટી ઓફ લાઈફ ઘણી બધી ઇમ્પ્રૂવ થઈ ગયેલી. જે ઘણી બધી એક્ટિવિટીઝ જે પહેલાં નહોતા કરી શકતા એ બધી ધીમે ધીમે એ કરતા થઈ ગયેલા. એન્ડ દેટ ઇઝ ઓલ્સો આફ્ટર ગેપ ઓફ મોર દેન 1 year. So genicular artery embolization basically invented into Japan and we are offering this treatment at the Bankers Vasco Hospital જેમાં કોઈ પણ જાતના કટ ટાંકા વગર તમારો ની પેઇનમાંથી ઘણી બધી રાહત મળે છે. આ વિશે તમારે બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ સો મચ.